ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. સામ પિત્રોડાના દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણ અંગે ભાવનગર શહેર ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું. તાજેતરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્રી સામ પિત્રોડાજીએ પૂર્વ ભારતીયોની ચીની, દક્ષિણ ભારતીયોની આફ્રિકી અને પશ્ચિમ ભારતીયોને આરબ જેવા કહીને રંગભેદ અને વંશીય જેવી શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણ કરેલ. તેના વિરોધમાં ભાવનગર શહેર ભાજપ દ્વારા ઘોઘાગેટ ચોક ખાતે સામ પિત્રોડાનું પૂતળું બાળીને તેના અને કોંગ્રેસનો વિરોધ કરેલ. ઉક્ત કાર્યક્રમમાં ભાવનગર લોકસભાના ઉમેદવાર શ્રી નીમુબેન બાંભણિયા, પૂર્વ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, ભાવનગર શહેર ભાજપ મહામંત્રીઓ અલ્પેશભાઈ પટેલ, નરેશભાઈ મકવાણા અને પાર્થભાઈ ગોંડલિયા સહિત શહેરના સંગઠનના હોદ્દેદારો અને મેયર શ્રી ભરતભાઈ બારડ તેમજ મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને નગરસેવકો, વરિષ્ઠ આગેવાનો, વોર્ડ સંગઠન તેમજ તમામ શહેરના મોરચાના હોદ્દેદાર અને કાર્યકર્તાઓ ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વર્ધમાન ન્યૂઝ, પ્રવીણ અરજાણી, ભાવનગર. આજે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સ્તરેથી એક કાર્યક્રમ અને રાજ્ય કક્ષાએ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો છે. જે પ્રકારે કોંગ્રેસની નીતિ રીતિ રહી છે, દેશને ભાગલા કરવાનું પાપ પણ કોંગ્રેસના શિરે છે. પુનઃ એકવાર એ પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એ પ્રકારે ભારતના ભાગલા પાડવાનું કામ એ સામ પિત્રોડા મારફત કોંગ્રેસ કરાવી રહી છે. ચૂંટણીઓ આવી, આદરણીય મોદીજીની સ્વીકૃતિ જે પ્રકારે એ પૂર્વ હોય, પશ્ચિમ હોય કે દક્ષિણના રાજ્યો હોય કે અન્ય રાજ્યો હોય, એમાં કોંગ્રેસનો પગપેસારો હતો. એ ધરતી એ ખસકી ગઈ છે, પગ નથી રહ્યો. એવી સ્થિતિના નિર્માણ વખતે આ પ્રકારનું નિવેદન એ કોંગ્રેસનું નિવેદન છે, ભાગલા પાડનારું નિવેદન છે. રંગભેદની નીતિ જે અંગ્રેજો અખત્યાર કરતા હતા એ જ પ્રકારે લોકશાહીનું હનન થતું હોય અને અંગ્રેજ રાજ આવ્યું હોય એ પ્રકારે દિવા સ્વપ્ન એ કોંગ્રેસ જોઈ રહી છે. ત્યારે મોદીજીના નેતૃત્વમાં સમગ્ર દેશ એનો જવાબ જડબાતોડ જવાબ આપ્યો છે. આ 3 તબક્કામાં ને હજી પણ આપવાના છે. નરેન્દ્રભાઈને વડાપ્રધાન તરીકે નહીં જોઈ શકનાર કોંગ્રેસ એ નવા ગતકડાઓ કરી રહી છે. અમારા ભાવિ સાંસદ અને ઉમેદવાર બેન શ્રી નીમુબેન, માનની મેયરશ્રી, અમારા મહામંત્રીશ્રીઓ ભાઈ શ્રી પાર્થભાઈ, અલ્પેશભાઈ, ભાઈ નરેશભાઈ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા ભાવનગર શહેરમાં આનો વિરોધ કરતો કાર્યક્રમ એ પ્રતિકાત્મક કાર્યક્રમ કર્યો છે અને કોંગ્રેસને શાનમાં સમજાવીએ છીએ. ભારત એક હતું, એક રહેશે અને એક જ રહેવાના છે. ત્યારે તમે મહેરબાની કરીને ભાગલાવાળી નીતિ એ બંધ કરો. જનતા એનો જવાબ બૂથમાં આપવાની છે.